ફરી એક નવા વિડીયોમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે। આજે આપણે ધોરણ 4 ભાગ 2 વિષય આપણે પર્યાવરણ પાઠ નંબર 11 વાડીમાં એ પાઠનું આપણે સ્વ અધ્યયન પોથીમાં સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ। તો વિડીયોના અંત સુધી તમામ વિદ્યાર્થી મિત્રો બન્યા રહેજો। 1 થી 10 પાઠની લિંક નીચે આપેલી છે, એ પાઠ તમે ના જોયા હોય તો એ તમે જોઈ લેજો। હવે આપણે શરૂઆત કરી દઈએ એટલે વિડીયો થોડો લાંબો ન થાય। પહેલો પ્રશ્ન છે, નીચેના પ્રશ્નોના જવાબ લખો। એમાં પહેલો ક્વેશ્ચન કે તમે કયા કયા ફૂલો જોયા છે? તો મેં ગુલાબ, જાસૂદ, ચંપો, કરેણ, ગલગોટા, કમળ, બારમાસી, કેસુડો, સૂર્યમુખી વગેરેના ફૂલ જોયા છે। બીજો પ્રશ્ન છે, તમારા ઘરમાં ફૂલ અથવા છોડની ભાતનું ચિત્ર કઈ કઈ વસ્તુ પર જોવા મળે છે? તો મારા ઘરમાં ચટાઈ, ચાદર, સાડી, ડ્રેસ, પડદો, ઓશિકાના કવર, રૂમની દિવાલ પર વગેરે જગ્યાએ ફૂલ અથવા છોડનું ચિત્ર જોવા મળે છે। ત્રીજો પ્રશ્ન છે, તમારા ઘર અથવા શાળામાં ફૂલોનો ઉપયોગ ક્યાં ક્યાં થાય છે? ઘર તથા શાળામાં ફૂલો કે ભગવાનને ચઢાવવામાં આવે છે। પ્રસંગમાં ફૂલનો હાર બનાવવામાં આવે છે। ઘણા એવા પ્રસંગો છે જેમાં ફૂલની રંગોળી બનાવવામાં આવે છે। ફૂલમાંથી વેણી પણ બનાવવામાં આવે છે। ચોથો પ્રશ્ન, તમે કઈ કઈ વનસ્પતિના મૂળ જોયા છે? તો મેં પીપર, વડલો, પીપળો, આસોપાલવ, આંબલી, સરગવો, ગુલાબ, ગલગોટો, જાસૂદ, લસણ વગેરે જેવી વનસ્પતિ છે એના મૂળ અમે જોયા છે। પાંચમો પ્રશ્ન છે, તમે કઈ કઈ જગ્યાએ વનસ્પતિના મૂળ જમીનની બહાર જોયા છે? તો એમાં દિવાલ પર ઉગેલી વનસ્પતિના મૂળ કે બગીચામાં વડલો, પીપળો, પીપરના મૂળ બહાર હોય છે। ખેતરમાં કેટલાક શાકભાજી એવી હોય છે કે એના વેલા અને મૂળ કે જમીનની બહાર હોય છે। બીજો પ્રશ્ન છે, નીચેના પ્રશ્નોના ઉત્તર લખો। એમાં પહેલો પ્રશ્ન, સુશોભનમાં વપરાતા ફૂલોના નામ। તો સુશોભનમાં આપણે જોઈએ તો ગુલાબ, ગલગોટા, મોગરો, કરેણ તથા ટગરના ફૂલ વપરાય છે। પછી બીજો પ્રશ્ન છે, ફૂલ અને કળી વિશે શું ભેદ જોવા મળે છે? તો એમાં આપણે જોઈએ કળીમાં પાંખડીઓ બીડાયેલી હોય છે, જ્યારે ફૂલમાં એ ખીલેલી હોય છે। ફૂલ મોટું હોય છે અને કળી નાની હોય છે। ત્રીજો પ્રશ્ન છે, આપણે ફૂલોને શા માટે ખરીદીએ છીએ? તો આપણે ફૂલોને સુશોભન માટે, પૂજા માટે, પ્રસંગોમાં વેચવા તથા હાર બનાવવા કે તોરણ બનાવવા કે ફૂલને આપણે ખરીદીએ છીએ। ચોથો પ્રશ્ન છે, આપણે કયા કયા મૂળનો ઉપયોગ ખોરાકમાં કરીએ છીએ? તો આપણે ગાજર, બીટ અને મૂળાનો ઉપયોગ ખોરાકમાં કરીએ છીએ। પાંચમો પ્રશ્ન છે, વડવાઈ એટલે શું? તમે એનો શું ઉપયોગ કરો છો? તો વડવાઈ એ છે ને વડલાની ડાળી હોય એને વડવાઈ કહેવાય છે। વડની ડાળીમાંથી નીકળતા મૂળને વડવાઈ કહે છે। હું હિંચકા ખાવા વડવાઈનો ઉપયોગ કરું છું। દાંતણ તરીકે પણ આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ। હવે છે પ્રશ્ન 3, નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે લખો। જો બધા ફૂલો લાલ રંગના હોય છે તો કે નહીં, ખોટું છે એટલે ખોટું। બીજો પ્રશ્ન છે, ફૂલોને તેમની સુગંધ પરથી ઓળખી શકાય છે? તો કે હા। ત્રીજું છે, ખેડૂતો દ્વારા ફૂલોની ખેતી કરવામાં આવે છે? તો કે હા। ચોથું, દરેક ઝાડના મૂળ આપણે બહારથી જોઈ શકીએ છીએ? તો કે નહીં, ખોટું। વડના ઝાડને જમીનની અંદર મૂળ હોતા નથી? તો કે ખોટું, હોય છે। પ્રશ્ન 4 છે, યોગ્ય જોડકા જોડો। છોડ ઉપર ખીલેલું ફૂલ તો ગુલાબ, ઝાડ ઉપર ખીલતું ફૂલ તો કેસુડો, વેલ ઉપર ખીલતું ફૂલ તો મધુમાલતી, ચોથું પાણીમાં ખીલતું ફૂલ તો કમળ અને જમીનની બહાર દેખાતું મૂળ તો વડવાઈ। પાંચમો પ્રશ્ન છે, નીચેના પ્રશ્નોના જવાબ લખો। ઘણી વખત ફૂલોના ભાવ કેમ વધી જાય
છે? તો લગ્ન પ્રસંગો અને તહેવારમાં ફૂલોની માંગ વધે છે તથા ઉનાળાની ઋતુમાં ફૂલો બજારમાં ઓછા જોવા મળતા હોવાથી ભાવ વધી જાય છે. બીજું છે, બગીચામાં ફૂલો ન તોડવા એવું શા માટે લખેલું હોય છે? લોકો બગીચાના ફૂલો અને પાન તોડે નહીં અથવા ફૂલ છોડને નુકસાન ન પહોંચાડે એટલા માટે ફૂલો ન તોડવા એવું લખેલું હોય છે. ત્રીજો પ્રશ્ન છે, કેટલીક અગરબત્તી અને અત્તરની સુગંધ ફૂલો જેવી કેમ હોય છે? આ અગરબત્તીની બનાવટમાં કે ફૂલોની સુગંધવાળા એસેન્સ નાખવામાં આવે છે, તેથી અગરબત્તી અને અત્તરની સુગંધ ફૂલો જેવી હોય છે અથવા એમાં સુગંધ આવે છે. ચોથો પ્રશ્ન છે, પવન અને ભારે વરસાદમાં ઝાડ શા માટે પડી જતા નથી? વાવાઝોડું હોય તો પડે છે, આમ બાકી પડે નહીં. એનું કારણ આપણે જોઈએ. પવન અને ભારે વરસાદ વખતે મૂળ છે એને આધાર આપે છે. આથી મૂળ એ વૃક્ષને જમીન સાથે જકડી રાખે છે, તેથી ઝાડ પડતા નથી. પાંચમો પ્રશ્ન છે, કુંડાના છોડને રોજ પાણી આપવું પડે અને લીમડાના વૃક્ષને રોજે પાણી આપવું પડતું નથી, આવું શા માટે? એવું શું કામ થાય છે? તો કે કુંડાના છોડના મૂળ કે જમીનમાં ઊંડે સુધી ફેલાયેલા નથી, જ્યારે લીમડાના છોડના મૂળ જમીનમાં ઊંડે સુધી ફેલાયેલા હોય છે. આથી કુંડાના છોડને દરરોજ પાણી આપવું પડે છે, જ્યારે લીમડાને દરરોજ પાણી આપવું પડતું નથી. છઠ્ઠો પ્રશ્ન છે, તમારા મિત્રો, શિક્ષક, માતા પિતા કે દાદા દાદીને પૂછીને ફૂલ વિશેના ગીતની પંક્તિ લખો. તો જો આપણે 3 લખી છે. એક ઝાડ માથે ઝુમખડું, ઝુમખડે રાતા ફૂલ રે, ભમર રે રંગ ડોલરિયો. બીજું છે, કેસુડાની ડાળીએ બેસી ફાગણીયો લહેરાયો, આવ્યો ફાગણીયો રૂડો ફાગણીયો. પછી જ્યાં બાળક ડોળે ઝૂલા ના ઝૂલે એ ડાળીને મારે શું કરવાનું? જ્યાં પંખી ડાળે માળા ન બાંધે એ ડાળીને મારે શું કરવાનું? આ રીતનો સરસ મજાનો પાઠ છે 11મો વાડીમાં. એ પાઠનું આપણે સ્વાધ્યાયન પોથીમાં સંપૂર્ણ સોલ્યુશન જોયું. હવે આ વિડીયો અહીં આપણે પૂર્ણ કરશું. જો વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને અમારા જે નવા વિડીયો એ આવે છે એ સૌથી પહેલાં તમને મળે. તો હવે મળીશું નેક્સ્ટ વિડીયોમાં. તો મળીએ બીજા વિડીયોમાં.